સુરતના નાણાવટ પંડોળની ગલીમાં ચોથા માળનો ગેલેરીનો ભાગ એકાએક પડી ભાંગ્યો। શહેરના નાણાવટ સ્થિત પંડોળની પોળની સાંકડી ગલીમાં ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક તૂટીને નીચે પડ્યો હતો, જેમાં એક સગીરા ગેલેરીના કાટમાળ સાથે જ નીચે પટકાઈ હતી, જ્યારે નીચે સાયકલ લઈને રમતી એક છોકરી ઇજાગ્રસ્ત થઈ છે। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નાણાવટ પંડોળની પોળ સ્થિત મોતીવાલા પરફ્યુમની ગલીમાં આવેલ 25 વર્ષ જૂના 4 માળના મકાનની ચોથા માળની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો। આ સમયે 16 વર્ષની સગીરા પર ગેલેરીની સાથે નીચે પટકાઈ હતી, જ્યારે નીચે સાયકલ રમતી એક બાળકી પર કાટમાળ પડતા તે ઇજાગ્રસ્ત થઈ હતી। આ અંગે ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું કે 5:30 વાગ્યાની આસપાસ નાણાવટ પંડોળની પોળમાં મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હોવાનો કોલ મળ્યો હતો, જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અહીં દોડી આવી હતી। અહીં તપાસ કરતા ચોથા માળની ગેલેરીનો ભાગ પડ્યો હતો, જ્યારે ચોથા માળેથી ગેલેરી નીચે પટકાયેલી સગીરાને ઈજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે। सब ऑफिसर महेश पटेल गाजी से फायर स्टेशन हमने फायर कंट्रोल में लगभग 5 मिनट से कॉल મળ્યો કે નાણાવટ પંડોળની પોળમાં કઈ મકાનની ગેલેરીનો ભાગ પડી ગયો છે। અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે આવીને જોયું તો ચોથા માળની ગેલેરીનો ભાગ નીચે પડી ગયેલો હતો। હવે એમાં શું બન્યું તમને ખબર નથી, પણ લોકોના લોકોના કહેવા પ્રમાણે કે છોકરી સાયકલ પર રમતી હતી, એમને નોર્મલી પગમાં વાગેલું હતું। બીજું કઈ ચોથા માળથી કઈ એક છોકરી કઈ ઉપર દૂધની થેલી કઈ લટકાવી હતી, એ થેલી સાથે નીચે આવી ગયેલી એવું જાણવા મળે છે। એ અંદાજે લગભગ 70 વર્ષ હશે। આજે નાની છોકરીને તો સામાન્ય ઈજા છે, બીજી કઈ હોસ્પિટલમાં છે એટલે હજુ આપણે કોન્ટેક્ટ નહીં થઈ શક્યો।